સુરેન્દ્રનગર જિલ્લાના રાજવાડા ગામમાં 4 દિવસથી ગુમ થયેલા યુવકની કોવાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રાજવાડા ગામે રહેતો અને કડિયા કામ કરતો દિલીપ ગત 4 તારીખના રોજ રાતકડી ગામે ફૈબાના ઘેરે ખબર પૂછવા ગયો હતો। ત્યારે બીજા દિવસે મોળુભાઈ તેના પત્ની સાથે રાતકડી ગયા હતા, જ્યાં દિલીપ વિશે પૂછતા તેવું કહ્યું હતું કે દિલીપને દેવસર ગામે કડિયા કામ ચાલુ હોય તો ત્યાંથી ફોન આવ્યો હતો, એટલે તે નીકળી ગયો હતો। ત્યારે તે દરમિયાન મોળુભાઈને તેના પત્ની દિનેશનો ફોન આવ્યો હતો અને દિલીપ ક્યાં છે તેવું પૂછ્યું હતું। ત્યારે બંને ઝડપી ઘરે આવો કહેતા મોળુભાઈ પત્ની સાથે ઘેર પહોંચ્યા હતા અને તે દરમિયાન દેવસર ગામના પ્રવીણભાઈ નરસિંહભાઈ મેસરિયાની પુત્રીને દિલીપ ભગાડી ગયો છે તેવો ફોન આવ્યો હતો અને તમારા છોકરાની ભાળ મેળવી લેજો તેવું કહેતા દિલીપને બધે શોધતા હતા। ત્યારે એ દરમિયાન દેવસરના નાગજીનો ફોન મોળુભાઈને આવ્યો હતો અને કહ્યું હતું કે તમે ક્યાં છો અને અમે 20 થી 25 જણા મળવા આવીએ છીએ તેવું કહીને ધમકી આપી હતી। ત્યારે પુત્ર વિશે પૂછતા આરોપીએ એવું કહ્યું હતું કે હવે તારો દીકરો આખી જિંદગી ભૂલી જજો, કૂતરા કાગડા ખાઈ ગયા હશે, અમારી દીકરી અમને મળી ગઈ છે તેવી માહિતી ગત રોજ તારીખ 8ના મળી હતી કે દિલીપની લાશ રાજવડ પાસે મોટી વાડી પાસે પડી છે। ત્યારે બેલાની પાટાવાડી સીમમાં દિલીપની લાશ પડી હતી। ત્યારે મોળુભાઈ તેના ભાણેજ સાથે ત્યાં પહોંચ્યા હતા અને પુત્રની લાશના કપડા પરથી મોળુભાઈએ ઓળખી બતાવી હતી અને ડાબા હાથનું માંસ પણ નીકળી ગયું હતું। ત્યારે લાશ કોવાયેલી હાલતમાં હતી અને મોતનું ચોક્કસ કારણ જાણવા લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી છે। પીએસઆઈ RM સાંગઠા દ્વારા સ્ટાફે હત્યાના આરોપ હેઠળ નોંધાયેલા ગુનામાં 6 શખ્સોની ધરપકડની તજવીજ આરંભી છે। ત્યારે મૃતક દિલીપભાઈ 3 ભાઈ ને 1 બહેનમાં વચેટ અને અપરિણિત હતો। ત્યારે ઘરેથી જ કામ પર જવાનું કહીને નીકળ્યા બાદ તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો અને 5 દિવસ બાદ ગઈકાલે કોવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી અને હત્યાને પગલે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ચક્કાજામ સર્જાયો હતો। ત્યારે ચોટીલાના રાજવડ ગામના દિલીપ વાઘેલા નામના યુવકની પ્રેમ પ્રકરણમાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કર્યાની ઘટનાની સ્થિતિ તંગ બની હતી અને દલિત સમાજના ટોળે ટોળાઓએ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। ત્યારે પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ત્યારબાદ રોષે ભરાયેલા ટોળાએ હાઈવે ઉપર પણ ચક્કાજામ કર્યો હતો। ત્યારે અંતે પોલીસે હત્યાનો ગુનો નોંધતા મામલો થાળે પડ્યો હતો। ત્યારે DYSP વિશાલ રબારી સહિતનાઓએ આક્રોશિત બનેલા ટોળાને શાંત પાડવા માટે કવાયત હાથ ધરી હતી। સાહેબ, શું આજની આ ઘટના બાબતે શું કહેશો? આજે બપોરના સમયે ચોટીલા પોલીસ સ્ટેશનની હદમાં દેવસર કરીને ગામ છે, ગામની સીમમાંથી એક યુવકની લાશ મળી છે। યુવકની ઓળખાણ કરતાં પોતે એનું નામ છે દિલીપ મુનાભાઈ વાઘેલા કરીને યુવક છે, નજીકના રાજાવડ ગામનો છે અને આઈડેન્ટિફાઈ થયા પછી જે સમગ્ર બનાવ છે ધ્યાને આવતા અગાઉની કોઈ ઘટના બાબતે આ રીતે કોઈ દુર્ઘટના બની હોય એવું અમારા ધ્યાને આવેલું છે। હાલ જે છે જે મરણ જનાર છે તેના પિતા અને જે સંબંધીઓ છે એ પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ આપવા માટે તેને આવેલા છે અને ફરિયાદની કાર્યવાહી ચાલુ છે। એ ઉપરાંત જે પણ શકમંદ આરોપીઓ છે એની ધરપકડ માટે તેની તજવીજ ચાલુ છે, શકમંદોને પૂછપરછ ચાલુ છે અને જે પણ બનાવ છે અગાઉ એમાં કોઈ બીજું પ્રકરણ હોય એવું અમારે હાલ માનવું છે અત્યારે પોલીસ। સર, પ્રેમ પ્રકરણની વાત છે, શું છે અત્યારે એની વાત છે, પણ આમાં જે અમારી પાસે કોઈ એવી લેખિતમાં ફરિયાદ આવેલી નથી। વાતો વાતથી અમે પણ એ બાબતે જાણેલું છે કે કોઈ પ્રેમ પ્રકરણ જે હોય એના અનુસંધાને જ પાછળના પેલા ભાગમાં બનાવ બનેલો હોય એવું બની શકે, પણ એકવાર વેરીફાઈ કર્યા પછી સ્પષ્ટપણે અમે કહી શકીશું। હત્યા થઈ એવું લાગે છે કે પછી કોઈ આત્મહત્યા કરી હોય? હાલ જે શબ જે મળેલું છે એને ફોરેન્સિક પીએમ માટે થઈને મોકલેલું છે, તો ચોક્કસપણે જે મરણ જનારનું જે મરવાનું કારણ છે એ પીએમ પછી જ કહી શકાશે કે ખરેખર શું એમાં એના મૃત્યુ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।